એમએસસી યુનિવર્સિટી ખાતે આગામી સત્રથી નવો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે કે જેના લીધે ડિફેન્સ સેક્ટરમાં જવા માંગતા યુવકો અને વિદ્યાર્થીઓને આ અભ્યાસ થકી દેશની સેવા કરવાનો મોકો મળશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આ કોર્સની જેને ડિઝાઇન કરી છે તે પ્રોફેસર કાતરિયા સાહેબ, અમિત ધોરકિયા સાહેબ અને અન્ય જે મહાનુભાવો છે તેઓની સાથે વાત કરીશું કે આ કોર્સ તૈયાર કરવાનું કેમ વિચાર આવ્યો અને કઈ રીતનો આખો કોર્સ રહેશે. સૌપ્રથમ જે વાત કરીશું દિલીપ કાતરિયા આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને આજે કોર્સની ડિઝાઇન સાથે તેઓ સંકળાયેલા છે. કઈ રીતનું આખો વ્યવસ્થા ગોઠવેલી છે અને કેટલા સમયનો કોર્સ રહેશે, આખો કોર્સ કયા પ્રકારનો રહેશે? આ કોર્સ આપણે 2 ડિઝાઇનમાં કવર કર્યો છે. આ કોર્સનું નામ રહેશે BA ઓનર્સ એન્ડ ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી. ડિફેન્સ એટલા માટે કે આપ જાણો છો કે તમે બોલ્યા છો કે ગુજરાતના લોકોનું આર્મી પ્રત્યે કે જે ડિફેન્સ ફોર્સિસ પ્રત્યે એમાં જવાની જે બાકી જે સિસ્ટમ છે ઓછી છે, ઓછા વિદ્યાર્થીઓ જતા હોય છે. એનું સૌથી મોટું કારણ છે કે આ જે એક્ઝામ હોય છે એના જે પ્રવેશ પરીક્ષા હોય છે એની સમજ ગુજરાતના જે વિદ્યાર્થીઓમાં હોતી નથી. એટલે એ લોકોમાં આ બધી જ મેકેનિઝમ આપી આ 3 વર્ષના કોર્સની અંદર આપણે સ્ટ્રક્ચર્સ એવા તૈયાર કર્યા છે. 32 જેટલા 36માંથી 32 પેપર અને સાથે એક SSBનું ટ્રેનિંગ કેપ્સ્યુલ્સ આપણે જોડ્યું છે, જેથી કરીને વિદ્યાર્થીઓને આખી આર્મ ફોર્સિસની ભરતી પ્રક્રિયા, આર્મ ફોર્સિસના જે આખું સિસ્ટમ છે, જે આખું સિનિયોરિટિકલ મેરિટ છે એમાં એને માહિતી મળે ને એમાં પોતે એમાં ઝંપલાવી શકે. બીજું જે એનું કારણ છે નેશનલ સિક્યુરિટી. આપ જાણો છો કે નવા પ્રકારના હવે રાષ્ટ્રીય સુરક્ષા પત્રે ખતરા આવી રહ્યા છે, બાયોલોજિકલ વોરફેર છે, આ ઘણા વર્ષે ડિબેટ સોસાયટીમાં અત્યારે ચાલે જ છે. તો નેશનલ સિક્યુરિટીના ડાયમેન્શન હવે ચેન્જ થયા છે. ફક્ત મેદાન પર લડવું, સામસામે લડાઈ થાય એના કરતાં હવે જે લડવાની પદ્ધતિઓ ચેન્જ થઈ રહી છે. આ લડવાની પદ્ધતિઓ એટલે વોર એટલે શું, સાયકોલોજીકલ વોરફેર એટલે શું, સાયબર વોર એટલે શું, બાયોલોજિકલ વોર એટલે શું, એની પણ સમજ, સુરક્ષાની સમજ પણ ગુજરાતની સોસાયટીમાં આવે. આ બંને કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આપણે ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી નામનો આ અભ્યાસક્રમ ચાલુ કર્યો છે. પ્રોફેસર અમિત ધોળકિયા છે, પૂર્વ રજિસ્ટ્રાર અને રાજ્યશાસ્ત્ર વિભાગના વડા છે. ધોળકિયા સાહેબ, કઈ રીતની બીજી વ્યવસ્થાઓ, કોર્સ તો આપણે ડિઝાઇન કર્યો, કેટલા સમયથી તૈયાર કરવામાં આવતો હતો અને વિદ્યાર્થીઓને અનુકૂળ રહે તે પ્રકારની કઈ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે? ડિફેન્સ અને નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ છે એ આખો જ ઇન્ટરડિસિપ્લિનરી પ્રોગ્રામ છે. એટલે એમાં ઇતિહાસ કે રાજ્યશાસ્ત્ર કે બંધારણ, મનોવિજ્ઞાન વગેરે વિષયો તો આવે જ છે. સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સાયબર સિક્યોરિટી, કોમ્યુનિકેશન સ્કિલ્સ, શારીરિક સ્કિલ્સ ઊભી કરવી, IQ અને માનસિક ક્ષમતાને વધારવી, આ તમામ જે જરૂરિયાતો છે ડિફેન્સ અને સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં જો વિદ્યાર્થીએ પોતાનું કારકિર્દી બનાવી હોય તો એ તમામ જરૂરિયાતોને અમે આ અભ્યાસક્રમમાં સાંકળી લીધી છે. આ અભ્યાસક્રમ સામાન્ય અભ્યાસક્રમથી અલગ એ રીતે રહેશે કે એમાં એક ઘનિષ્ઠ પ્રકારનું પ્રેક્ટિકલ અને થિયરી એ બંનેનું બેલેન્સ જાળવીને અમે આ અભ્યાસક્રમમાં એમને ટીચિંગ માટે પ્રેરિત કરીશું. બીજી જે મહત્વની વાત છે કે યુનિવર્સિટીના શિક્ષકો અને અધ્યાપકો તો આમાં સંકળાશે, પરંતુ વડોદરા અને ગુજરાતમાં ડિફેન્સ સર્વિસીસના જે નિવૃત્ત અધિકારીઓ છે એમની પણ એક્સપર્ટીઝને અમે આની સાથે સાંકળીશું. અને જે લોકો NDA કે આ પ્રકારના કોર્સીસ માટે પરીક્ષા આપવા માટે ઉત્સુક છે એ વિદ્યાર્થીઓ માટે એક એડિશનલ કોચિંગની પણ અહીંયા વ્યવસ્થા આ કોર્સમાં ભાગમાં કરવામાં આવશે. એટલે શિક્ષણની રીતે, અભ્યાસક્રમની રીતે આ આખો જ એક અનોખો એવો કાર્યક્રમ રહેશે. અને જે વિદ્યાર્થીઓ આમાં પ્રવેશ મેળવશે 3 વર્ષ બાદ એમનું વ્યક્તિત્વ અને એમની જે સજ્જતા છે, ડિફેન્સમાં કારકિર્દી માટે તો એ સજ્જતા ઊભી થશે જ, પરંતુ અન્ય કોઈ ક્ષેત્રમાં પણ જો એમને કારકિર્દી ઊભી કરવી હોય તો એના માટે પણ એક અનોખી સજ્જતા આ વિદ્યાર્થીઓમાં ઊભી થશે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. બહુ ટૂંકમાં અન્ય જે અભ્યાસક્રમો છે તેના કરતાં કેટલો અલગ રહેશે અને કેટલો ઉપયોગી રહેશે? અન્ય અભ્યાસક્રમો કોઈ એક જ વિષય ઉપર ફોકસ્ડ હોય છે. અત્યારે જે સમય છે અને આપણે જે નવી શિક્ષણ નીતિ આવી છે એમાં પણ ઇન્ટરડિસિપ્લિનરી પ્રોગ્રામો ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. તો આ પ્રોગ્રામ એ ઇન્ટરડિસિપ્લિનરી પ્રોગ્રામ છે
અને વ્યક્તિનો હોલિસ્ટિક વિકાસ કેવી રીતે થાય, એના વ્યક્તિત્વનો હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઉપર આખું આમાં ફોકસ છે. અને પ્રેક્ટિકલ અને થિયરીનું એક બેલેન્સ આ પ્રોગ્રામમાં જળવાશે. બહારના નિષ્ણાંતો, ડિફેન્સ સર્વિસીસ સાથે જોડાનારા નિષ્ણાંતો પણ આમાં જોડાશે. આ બધી જ આ કાર્યક્રમોની વિશિષ્ટતા છે. MS યુનિવર્સિટી આવો કોર્સ શરૂ કરનાર ગુજરાતની પહેલી યુનિવર્સિટી છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે જરૂરથી વિવિધ સુરક્ષાને લગતા જે કોર્સ શરૂ કરવામાં આવેલા છે, પરંતુ MS યુનિવર્સિટી ખાતે દેશ વિદેશના અનેક વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમ માટે આવતા હોય છે. આપની સાથે MS યુનિવર્સિટીના PRO લકુલિશભાઈ છે. સાહેબ, જે રીતનો કોર્સ શરૂ કરવામાં આવેલો છે, ગુજરાતના લોકોને ધ્યાનમાં આપીને કોર્સ શરૂ કરવામાં આવેલો છે, તો આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાંથી પણ આવશે. વિદ્યાર્થીઓ માટે કયા પ્રકારની વ્યવસ્થા રહેશે અને મધ્ય ગુજરાતનું આ મહત્વનું શહેર છે, તેના લીધે આ ટ્રેનિંગ માટે અથવા તો આ કોર્સ માટે કેટલું મહત્વનું વિસ્તાર છે? આમ જોવા જઈએ ભૌગોલિક દ્રષ્ટિએ અંબાજીથી લઈને આહવા સુધી સેન્ટરમાં વડોદરા આવે છે. અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો વડોદરા એવું સિટી છે કે જ્યાં ડિફેન્સની એરફોર્સ અને આર્મી એના પણ સ્ટેશન્સ આવેલા છે. એ દ્રષ્ટિએ જોતા જે ટ્રાઇબલ બેલ્ટ છે ત્યાંથી વધારેમાં વધારે લોકો આવી શકે, આ કોર્સમાં રજિસ્ટ્રેશન કરી શકે, એનો એક અમારો વિશેષ પ્રયાસ રહેશે. અને સાથે સાથે MS યુનિવર્સિટીમાં અત્યારે અમારી પાસે 22 હોસ્ટેલની ફેસિલિટી છે, જેમાં અમે એમને એકોમોડેશન આપી શકીશું. સાથે સાથે જે સરકારની યોજનાઓ છે સ્કોલરશિપ વગેરેની, એનો પણ એમને લાભ મળે એની સંપૂર્ણ ચિંતા એ MS યુનિવર્સિટી ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી છે. એક વિદ્યાર્થીની છે કે જે પણ ડિફેન્સ સેક્ટરમાં જવા માંગે છે, વેદાંશી સુતરિયા. વેદાંશી, કેટલા એક્સાઇટ છો આ કોર્સ ઘર આંગણે શરૂ થઈ રહ્યો છે તેના લીધે? હું બહુ એક્સાઇટેડ છું આ કોર્સ માટે, કેમ કે આ કોર્સ બહુ જ કન્વિનિયન્ટ છે અમારા માટે, કેમ કે આટલી અવેરનેસ હતી નહીં વડોદરામાં આ કોર્સના બારેમાં. પર MSUએ અમારી માટે આ બહુ કન્વિનિયન્ટ કરી દીધું છે, તાકી અમે આ કોર્સ જોઈન કરી શકીએ અને કરેક્ટ ગાઈડન્સમાં કરી શકીએ અને અમે બહુ સારી રીતે કામ કરશું અને એક જાગૃત નાગરિકના જેમ અમે કામ કરશું. આમાં આ કોર્સ કેટલો મહત્વનો છે? જો ખરેખર જે જાણતું હોય તો જે આર્મી સાથે સંકળાયેલી જે વ્યક્તિઓ છે તે જ સારી રીતે બતાવી શકાય. અને એટલે જ કર્નલ વિનોદ ફંડીકર સાહેબ છે આપની સાથે. સર, MS યુનિવર્સિટીનો પ્રયાસ કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને કેટલો ઉપયોગી નીવડશે? સૌથી પહેલાં તો હું પણ MS યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી છું. આઈ એમ ફ્રોમ કોમર્સ ફેકલ્ટી એન્ડ આઈ જોઈન્ડ આર્મી 1967 EU કોમર્સમાંથી. દેર આય દુરુસ્ત આય ધોલકિયા સાહેબને, દિલીપભાઈને, બધાને, ઇનકુડ ઓલ એવરીબડી माय बेस्ट विशेस, RTS कॉन्ग्रेचुलेशन कि कम से कम हमारे गुजरात में स्टार्ट तो हुआ यार कुछ तो. यू विल बी शॉक्ड, कोई ने खबर नहीं कि छोकरियों માટે सैनिक स्कूल क्या है. आप इस लड़कियों को पूछ सकते हो, वो भी नहीं बता पाएगी. ये हमारे आदरणीय नरेंद्र मोदी ने स्टार्ट किया हुआ है महसाणा के पास गणपत यूनिवर्सिटी में. मैं जाता हूं हर साल लेक्चर लेने के लिए. लड़कियों के लिए सैनिक स्कूल, बॉयज के लिए वालाछड़ी है. सो स्टार्ट इज देर. પણ આ જે આપણા પેરેન્ટ્સ બધા છોકરો અહીંયા ભણે છે, यहाँ आने के बाद वो बोलते हैं सर बेटे को मिलिट्री में जाना है. सो व्हाट इज द QR क्वॉलिटेटिव रिक्वायरमेंट શું છે આ કોર્સનું સિલેબસ મેં જોયું છે. अगर ये सिंसियरली फॉलो થાય, कारण कि एक दिन में बच्चा ऑफिसर नहीं बन सकता. मैं आपको बता दूं, अभी CDS एग्जाम, कंबाइंड डिफेंस सर्विस एग्जाम में 9 लाख हिंदुस्तान से बच्चे बैठे थे. 9 लाख में से सिर्फ 6,000 पास हुए. ये ग्रेजुएट के बाद, जैसे हमारे ये ग्रेजुएट के बाद जब बच्चे जाएंगे, और 6,000 में से खाली 200 IMM जैसे इंडियन मिलिट्री एकेडमी देहरादून, 200 जैसे हमारा OT ऑफिसर्स ट्रेनिंग एकेडमी चेन्नई बच्चे चुने हैं एयरपोर्ट. सो बड़ी मुश्किल से 400-500 बच्चे, तो 6,000 में से 500 बच्चे यूनिफॉर्म पहनेंगे, ऑफिसर बनेंगे. अब आपने एक सवाल किया, गुजरात के बच्चे कैसे जाएंगे? जब अवेयरनेस ही नहीं है, जब पता ही नहीं कि आ इंस्टीट्यूशन मारा माटे छे, तो आ एक बहुत सारी स्टार्टअप छे. वी एज एन ओल्ड सोल्जर, सीनियर सिटीजन ऑफ आर्म फोर्सेस, वी आर रेडी टू सपोर्ट एंड हेल्प एंड गाइड. दो आई एम 76 रनिंग नाउ. मारा 200-182 છોકરો મારા મિલિટરીમાં ઓફિસર થયા છે ગુજરાતમાંથી, વડોદરામાંથી. કેમ થયા છે?
કારણ કે 10મી ક્લાસથી 11મી ક્લાસથી પ્રિન્સિપલના સામે જઈને હું બેહી જતો હતો કે મારા છોકરો જોડે વાત કરવી છે. અમે પણ કોમર્સના વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થયા, અમે ત્રીજા બોર્ડમાં પાસ થયા. એ જો હું પહેલા બોર્ડમાં પાસ થઈ જતો તો આજે તમારા સામે મેજર જનરલ. इंग्लिश नहोતું આવડતું. बेस्ट कैडेट एनसीसी है, स्पोर्ट्स है, हॉबी कुछ नहीं थी. तो ये सब चीजें उनको बताओगे तब वो तैयारी करेंगे ना, एक दिन में नहीं होता है. अब इन्होंने स्टार्ट किया हुआ है, इन्होंने बहुत अच्छा प्रोग्राम रखा कि भाई एनसीसी पण તમારે હોય તો જ हमारे यहाँ एडमिशन મળે. बहुत अच्छा प्रोग्राम है. इसी बहाने कम से कम स्टार्टअप तो हुआ, अवेयरनेस है कम. बहुत सारे बच्चे मेरे को पूछते हैं, अभी भी मैं वरांडे में खड़ा था, मुझे मेरे को देख कर के कि सर आप इसलिए आए हो. तो अवे एवरीबडी वांट्स टू कंट्रीब्यूट फॉर द नेशनल सर्विस. ये वो देश के, मैं ये नहीं बोलता हूँ कि हर एक आदमी पुलिस में जाओ, आर्मी में जाओ. मेरे 19 बच्चे एसीपी ડીવાયએસપી गुजरात में हैं. એમને ગુજરાતી ઇંગ્લિશ નહોતું આવડતું, બધા સૌરાષ્ટ્રના છે જ્યારે હું એનસીસી કમાન્ડર હતો. પણ आज दे आर डूइंग वेरी वेल. आज वो देश के अच्छे नागरिक है, उनका कोई रिपोर्ट नहीं है. आर्मी में है, एयरफोर्स में है, नेवी में जा सकते हो, बीएसएफ में जा सकते हो, सीआरपीएफ में जा सकते हो, पुलिस में जा सकते हो, जीपीएससी एग्जाम में आप बैठ सकते हो डायरेक्ट. आप ये कम से कम ये लॉन्चिंग पैड तो शुरुआत किया एमएस यूनिवर्सिटी बड़ौदा ने. यही मैं आपके माध्यम से कहना चाहता हूं. स्टार्ट इज गुड. टीचिंग प्रॉब्लम होंगे, होने दो, ऐसी कोई बात नहीं, लेकिन वी आर देयर. एटलीस्ट आई एम हाईली मोटिवेटेड. मेरे को ढोलक के साहब ने रात को 12 बजे पे बुलाया ना, या दिलीप ने मैं आ जाऊंगा कि मेरे देश के बच्चों के लिए, मेरे देश के, आज वो देश का भविष्य है. वो देश का भविष्य अगर अपने माँ बाप का संकट पे नहीं बचा सकता, अपने मोहल्ले को नहीं बचा सकता, अपने देश को, तो यार वो किस फायदा. क्या जरूर थोड़ी बॉर्डर पर जाके मर रहा है, इधर भी आप कर सकते हो बहुत कुछ. यही इस कोर्स का स्टार्टिंग लॉन्चिंग पैड है. ફોનિકા સર, અત્યાર સુધી ગુજરાતના લોકોને ડિફેન્સ સેક્ટરમાં કેમ રુચિ નહોતી? આ સંસાધનો નહોતા તેના માટે કે અથવા તો ધંધો રોજગાર કરીને કમાઈ લેવા માંગતા હતા? साहब तुम्हारा प्रश्न बहुत सारो है. जहाँ जहाँ जाता हूँ, आप देखो 12th का जो बच्चा होता है उनके लिए बड़े बड़े सेमिनार होते हैं, ये लो लीफलेट इशू करता है. और मैं गांधीनगर में गया तो मैंने जाके उस ऑर्गेनाइजर गर्दन पकड़ लिया. 4 साल पुरानी बात है. मैंने कहा भाई डिफेंस का कहाँ है? देखो, चैरिटी बिगिन्स एट होम. તમારા મનમાં જ નથી છોકરાઓને યુનિફોર્મ પહેરવાનું, देन इट इज टू लेट. પછી કહેવાનું ગુજરાતનો કોઈ નથી. और यही फील्ड मार्शल माणिक शाह ने बोला था जब अहमदाबाद में लेक्चर देने आया था. उसको बोलो साहब તમે ગુજરાતી છો અને તમે ગુજરાતીમાં બોલો. ઇધર ही सर द डे आई विल स्पीक इन गुजराती. દીકરા તમે ચિંતા ના કરતા, ત્યારે ગુજરાતની રેजिमेंट હોય ત્યારે. પણ આ આપણે ઇનિશિયલી બધા કરવું જોઈએ ને. एक बटालियन के अंदर एक रेजिमेंट कम से कम 1000 से 1200 बच्चे होते हैं. अभी स्प्रेड आउट है, ऐसी बात नहीं है. सौराष्ट्र की एक अपनी कंपनी है, बड़े गुजराती बहुत हैं, फौजी बहुत हैं, ऐसी बात नहीं है. एक कुछ दिन पहले एक एक्स चीफ मिनिस्टर ने कहा गुजरात से कौन मरता है, ऐसे ही कौन मरता है. दिस इज नॉट करेक्ट. जो बंदा मार्टिर होता है, देश के लिए कुर्बानी देता है, वो गुजरात का नहीं है. फिर मैंने नेक्स्ट डे पेपर में दिया 97 बच्चे फ्रॉम गुजरात वो शहीद हुए हैं. और फिर अखिलेश को मैंने लिखा, मैंने कहा भैया कम से कम यू आर एक्स चीफ मिनिस्टर, आप ऐसी बातें मत करो. हम देश के लिए, क्योंकि हमारे लाइफ में सेपरेशन एंड सैक्रिफाइस, ये 2 बड़े इंपॉर्टेंट चीज है. इफ यू आर रेडी टू सैक्रिफाइस, इफ पेरेंट्स आर रेडी टू सैक्रिफाइस देयर चिल्ड्रन, देन आई एम श्योर इस कोर्स को बहुत बहुत तरक्की मिलेगी. इसका बहुत हो जाएगा. मैं तो इनको एक रिक्वेस्ट करने वाला हूँ कि जब सेकंड ईयर थर्ड ईयर पहुंचते हो, जैसे मैंने एनसीसी में स्टार्ट किया था, बड़े बड़े आईजी पुलिस, डीजी पुलिस सबको बुलाता था एक लेक्चर के लिए 40 मिनट के लिए. वैसे हमारे वीर चक्र, महावीर चक्र, या हमारे कोई भी बुलाएंगे हम उनको सब. इट इज अ स्टार्टिंग मोटिवेशन. यार ये ऐसा भी हो सकता है, तो ये धीरे धीरे हो सकता है. बट आई पर्सनली फील कि इट इज द ट्रेंड કે અમે બિઝનેસમેન છે, અમે ના જવાય ના, ऐसा नहीं है. हाउ डू यू गिव देम अवेरनेस? જ્યારે અવેરનેસ થઈ જાય તો બધું થઈ જાય. મારા 182માંથી 9 છોકરા, જ્યારે નરેન્દ્ર મોદીએ મારું ઇન્ટરવ્યુ લીધું હતું, એ 9 છોકરાને મેં નામ આપ્યા નરેન્દ્ર મોદીને 2002માં કે સાહેબ આ 9 છોકરા મારા ગેલેન્ટ્રી એવોર્ડ વિનર છે. गैलेंट्री अवार्ड मीन दुश्मन को खून चाटा इन्होंने. तो ये पण गुज्जू है ना भाई. तो फिर वो कैसे हुआ? अवेयरनेस. अवेयरनेस के साथ साथ उसका बिल्डअप हुआ. बिल्डअप के साथ साथ वो अरे फॉरगेट अबाउट इट. मैं भी बच्चा था, मेरे बाप को पूछता था कि डैडी हूँ ब्राह्मण छू, मैंने बता बामण कहे छे. अरे कहता है तू झांसी खानदान का है. देखो ये मोटिवेशनल थिंग है. यू आर फ्रॉम झांसी खानदान, मनु तांबे फैमिली. तो मुझे उस वक्त मालूम पड़ा यार see this is how your Rana Pratap, this is how it is built up. If this course is there, the first course in India,
આપણે ગુજરાતમાં સૌથી પહેલાં સ્ટાર્ટ છે, તો એનું બહુ સારું રિપોર્ટ તમને આગળ મળશે. દેટ ઇઝ વોટ આઈ ફીલ. ગુજરાતમાં લોકોને રુચિ પણ નહોતી, સંસાધનો પણ નહોતા અને માર્ગદર્શક કે ઇન્સ્ટિટ્યૂટ પણ નહોતા, પરંતુ હવે એક MS યુનિવર્સિટીએ શરૂઆત કરી છે અને આગામી દિવસોમાં ગુજરાતના યુવકો દેશની સરહદોની રક્ષા કરતા જોવા મળશે. કેમેરામેન નિકી સોની સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા.